હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે જો ઘરકામ થઈ ગયા છે, ઘરકામ કરીને થઈ ગયા છે ફ્રી. અને તો કપડાની ભરી દીધી છે દોરી મસ્ત મજાની, અને આંબલી સૂકી દીધી છે ફળીમાં, વાસણને ગોઠવી દીધા છે ખાટલીમાં, અને બા જો સુઈ ગયા છે મસ્ત મજાના. અને કેશુબેન જો વેઇટિંગમાં ઊભા છે, હાલ મમ્મી વોકર લેવા એટલે કેશુ સાથે જવાનું છે મારે વોકર લેવા, મારા માસીના ઘરે, કેશુના માસીના ઘરે નહીં, કાકેશી. લાલો ફટાફટ લઈ આવીએ વોકર. જાત્રાવાસીના બીજા દિવસે અમે પૂર્યા હતા કંકુના સાથિયા, અને આજે છે ત્રીજો દિવસ, એટલે આજે પૂર્યા ચોખાનો સાથિયો. અને માસી ઘેરે પહોંચતા માસી આપ્યો બીડાનો પ્રસાદ લઈ આવતા રહ્યા ઘરે. જો મિત્રો, માસી ઘરેથી વોકર લઈ આવે, કેશુબેનના મોઢા ઉપર મોટી મોટી સ્માઈલ આવી ગઈ છે, ખુશ થઈ ગઈ. કેશુને મનગમતું રમકડું મળી ગયું. કાકેશી હાફ ફોન લીધી હતી તો માથે મોટ બકલ કાઢી નાખ્યું, ખુલ્લા વાળે વોકર રાખવું છે. રોડ ન હોય માન વોકર તો હાલે છે, પણ મોજ કરે છે બેન. તો જો મિત્રો, મસ્ત મજાની ખાટી છાશ હતી ને તમે હાજે પલાવી દીધું આપણા ઢોકળાનું બેટર. અને બાજુમાં બનાવવાની છે આપણે ખજૂર આંબલીની ચટણી, એટલે એને પણ નાખી દીધા પાણીમાં. અને આ બાજુ મૂકી દીધી છે એક ડીશ ચડવા માટે. જોઈએ કેવા બને છે. જો મિત્રો, આપણા ઢોકળાને એકદમ સ્પંચી પોચા ચડીને આખી દડા જેવી ડીશ થઈ ગઈ છે રેડી. અને ગેસ ઉપર મૂકી દીધી છે આંબલી, એટલે આંબલી ચડી જાય ને એટલે ફટાફટ ઢોકળા ખાવાની ઈચ્છા તો થઈ ગઈ છે, પણ વગેરે વગર તો કાંઈ ખવાય ને, એટલે ફટાફટ બનાવી નાખીએ આપણે ઢોકળા. મસ્ત મજાના આપણા જો મસ્ત મજાના ખમણના ચડીને થઈ ગઈ છે આપણી ડીશ રેડી. અને આ બાજુ મૂકી દીધા છે લોયામાં તેલ. બાને કંઈ લસણ ખાવું ન હોય એટલે એના બનાવી નાખ્યા પ્લેટ. અને આપણા તો લસણ ફૂલ એકદમ ચટણી ફૂલ, એટલે આપણા ચડે છે. બાને તો અલગ રાખવાને એટલે પહેલાં બનાવીને એના છે ને વઘારી નાખીએ કાબા. અને આપણી જો ખજૂર આંબલીની ચટણી છે ને મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. એટલે છે ને હવે એમાં ફેરવી નાખીએ બ્લેન્ડર. જો મિત્રો, મારી ફેવરેટ એવી મસ્ત મજાની વાટકી દડા જેવી ફૂલીને થઈ ગઈ છે રેડી. મને આમ વાટકીના ઢોકળા તો બહુ જ ભાવે, એટલે છે ને આપણી ખાવી છે કે પૂરી. આ પહેલાંના ઢોકળિયામાં તો વાટકીઓ આવે છે, હવે એના ઢોકળામાં કંઈ વાટકીઓ આવતી નથી, એટલે આપણે સાસુમાના ઢોકળિયાની વાટકીમાં બનાવીને કાંઈ ખમણ હસતો મસ્ત મજાના ઢોકળા. જો મિત્રો, કેશુબેનને છે ને માથું આવડી ગયું. કેશુ તને માથું આવડી ગયું દીકું? કેશુબેન છે ને પોતાની જાતે માથું આવતા શીખે છે. અને જો અત્યારે બપોરના વાસણ થઈ ગયા છે, ખાટલીમાં ગોઠવાઈ ગયા છે. અને આ ડોડામાંથી મકાઈ આપણે કરી નાખીએ નોખી, અને કપડાનો ઢગલો પડ્યો છે ખાઈટે. અને હજી વાગ્યા છે ઘડિયાળમાં 1:45, એટલે હજી સુવાની થોડીક વાર છે. ત્યાં ફટાફટ આપણે કપડાં અને ડોડામાંથી મકાઈ અલગ કરી નાખીએ. જો મિત્રો, કેશુબેનને તો ઘાટી આવે છે, જગાડવીને તોય જાગતા નથી. હાલો દીકરા, જાગો. ના પાડે, જો નીંદરમાં ના પડે છે. જો હવે અમારો ટાઈમ થઈ ગયો છે સાય દૂધ લેવાનો, એટલે હાલો ફટાફટ લઈ આવીએ છાશ ને દૂધ. અને જો મસ્ત મજાની ચકી બેસી ગઈ છે પાણી આરે પાણી પીવા. અત્યારે તો ઉડી ગઈ, જો કે વિડીયોમાં લીધો ત્યાં. અને બાને લાગી ગઈ છે પાણીની તરસ, એટલે છે ને બવણી મૂકી દઈએ નીચે, અને બાને પાઈ દઈએ થોડુંક પાણી. એટલે એને પણ દી ન થાય ત્યાં થોડુંક પાણી પી લે, એટલે થોડોક ટેકો થઈ જાય ને. મસ્ત ઠંડુ છે ને બા ગોળાનું. નીચેથી પીવો, પાણી પડે છે, ઢોળાય છે બા, કપડાં પલળ છે. નીચેથી પીવો તમ તારે. બા વિહામાં બોલો તો, વિસામાં બોલો. હા, પછી આવ્યા તમારે વોટે જીવ રમનાજીમાં લોટે. હા, રાજ્ય હા, શેરા પૂરી ખાજે. શેરાને વાર છે, પૂરી તૈયાર છે. હા, હાલો પૂરી ખાવા. ઓધરજી માધવજી ઘરપસવાડે મોહન મોરલી વગાડે. હાલો હવે લઈ આવીએ ફટાફટ છાશ ને દૂધ. કાબા દૂધ લઈને ફટાફટ આવી ગયા રસોડામાં, કેમ કે રસોઈનો થઈ ગયો તો ટાઈમ. એટલે આજે અમે ડીનરમાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક. અને બીજી બાજુ ગેસ ઉપર ચડવા મળી છે ભાખરી. અહીંયા લાગી ગયો છે ડીશ ઉપર ભાખરીનો થપ્પો. અને બીજી બાજુ તપેલીમાં બનવા પડી છે ચા. કેશુબેનને પણ છે ને હાઈવાઈટ વોઇસ કરવાની ઈચ્છા થઈ ગઈ છે, ટ્રેનિંગ પડી ગઈ છે કેશુને. જો હા, બીજું શું બોલવાનું? ચાલો જમવા. હા, ખમણ વગર ને ખાસી. હા,
એટલે ફટાફટ હવે અમે બેસી જઈએ ડિનર કરવા. બાય બાય સી યુ. જો મિત્રો કેશુબેનને બહુ બધી કાઠી કાઠી નીંદર આવી જવામાં તો હોય ને એવું લાગે છે. અને નાઇટ ડ્રેસ પહેરવાની તૈયારી ચાલુ છે. અહીંયા લઈ લીધો છે કેશુબેને નાઇટ ડ્રેસ. એટલે હવે કરી દઈએ પથારી. તો બા એ તો બાની પથારી તો થઈ ગઈ છે. હવે અમે અમારી પથારી કરી દઈએ. મારે નવા નાઇટ ડ્રેસ પહેરી લેવી. હા ફટાફટ કેશુબેન ન્યૂ નાઇટ ડ્રેસ પહેરી લે. અને ગુડ નાઇટ કહેજો બધા આપણા સબસ્ક્રાઈબરને. ગુડ નાઇટ. મિત્રો હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.